ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે અને આ ઘટાડા વચ્ચે ઘણું બધું છે કે જ્યાં જે એક્શન મોડમાં છે, ઘણું બધું છે કે જ્યાં ઓપોર્ચ્યુનિટી છે, એની ઉપર વાત કરીશું. પરંતુ આવો સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સતત ત્રીજા દિવસે અને સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો ભારે ઘટાડો. નિફ્ટી 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,900ની નજીક, તો સેન્સેક્સમાં પણ આજે એક દિવસમાં 800 પોઈન્ટના કડાકા સાથે 77,000ની નીચે આવી પહોંચ્યો કારોબાર. બેંક નિફ્ટીમાં પણ આજે ભારે ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુની કમજોરી સાથે 56,000ની નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં આજે 14 બેંક લાલ નિશાનમાં. સૌથી વધુ કમજોરી બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, કેનેરા બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી. આજે આઈટી શેરોમાં ભારે વેચવાલી. આઈટી ઇન્ડેક્સ 3%થી વધુ નીચે. ઇન્ફોસિસના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા બાદ જોવા મળ્યો 3%નો કડાકો. તો એસએલ ટેક સહિત ટેક મહિન્દ્રા પણ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. ફાર્મા શેરોમાં જોવા મળી આજે ભારે વેચવાલી. ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. સિપ્લા, સનફાર્મા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ વોકઆઉટ ફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, લુપિન અને ઝાયડસ લાઇફમાં પણ વેચવાલી. ચોથા ત્રિમાસિકમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનો નફો 6% વધ્યો. જો કે માર્જિન અને ઇબિટા પર જોવા મળ્યું દબાણ, જે બાદ સ્ટોક્સમાં 4%થી વધુનું આવ્યું પ્રોફિટ બુકિંગ. આઈએક્સનો નફો 11% અને માર્જિનમાં સુધારા બાદ સ્ટોક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ. આજે આવશે દિગ્ગજ કંપની રિલાયન્સના પરિણામ. ત્રિમાસિક આધારે 3% વધી શકે છે આવક. વાર્ષિક ધોરણે રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં પણ ખાસ કરીને મજબૂત પ્રદર્શન જોવા મળી શકે. લોઢા સહિત અન્ય 5 વાયદા બજારની કંપની પર પણ રહેશે માર્કેટની નજર. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે ભારે નફા વસૂલી. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 બંનેમાં આજે 1.25% સુધીનું પ્રોફિટ બુકિંગ સાથે કામકાજ. મિડકેપ 100માં 100 સ્ટોક્સમાંથી માત્ર 10 સ્ટોક્સ પોઝિટિવ, બાકી 90 સ્ટોક્સમાં સૌથી વધુ કમજોરીમાં કોફોર્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને એમ્ફેસિસ સામેલ. આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ સૌથી પહેલા ઇન્ડેક્સથી શરૂઆત કરીએ કે જે રીતે ઉપલા સ્તરથી થોડું પ્રોફિટ બુકિંગ આપણને આજે જોવા મળી રહી છે. પ્રોફિટ બુકિંગ એટલા માટે કહીશ કારણ કે જે રીતે આપણે ન્યૂનતમ સ્તરથી જે બોટમ બનાવીને સરસ તેજી આવી હતી અને એ બાદ હવે 3 દિવસથી સતત માર્કેટ તમે જો એક દબાણ સાથે આગળ વધી રહ્યા છે. દબાણમાં તમે ઓલમોસ્ટ 24,600 હતા, 24,600 તમે આજે 23,900 આવી ગયા. એટલે 700 પોઈન્ટ તમે જો છેલ્લા 3-4 દિવસમાં આપણે નીચે આવી છે. એટલે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં તમે જો પ્રેશર છે. બેંક નિફ્ટી પણ 56,000 આવી ગઈ છે. અહીંયા પણ દબાણ જોવા મળી રહ્યું છે. તમે અહીંયા પણ જોવો તો બેંક નિફ્ટીમાં પણ હાઈથી હમણાં જસ્ટ જે રિસેન્ટલી 3 દિવસ પહેલાં આપણે 57,500-600 આજુબાજુ હતા અને ત્યાંથી તમે નીચે આવે છે. એટલે ઓલમોસ્ટ 1,500 પોઈન્ટ બેંક નિફ્ટીમાં પણ આપણે ઘટાડો આવી ગયો છે. મિડ કેપ, સ્મોલ કેપ અત્યાર સુધી સપોર્ટિવમાં હતા, પરંતુ આજે ત્યાં પણ દબાણ જોવા મળ્યું છે. તો આવો હવે આ દબાણમાં કઈ રીતે સમજીશું માર્કેટને, આગળ શું વ્યૂ રાખવો જોઈએ, સમજીએ. આપણી સાથે જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ 3 દિવસથી ફરીથી હવે સેલિંગ પ્રેશરમાં આવી ગયા છે. પહેલાં થતું હતું ગેપ અપ ઓપનિંગ, હવે ગેપ ડાઉન ઓપનિંગ અને ગેપ ડાઉન ઓપનિંગ બાદ ફર્ધર વેચવાલી જોવા મળી રહી છે. પહેલાં તો સર માર્કેટના સેન્ટિમેન્ટ કઈ રીતે જોઈશું, કયા લેવલ મહત્વના છે અને સાથે સાથે મિડ કેપ, સ્મોલ કેપની પણ વાત કરીએ. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર, દર્શક મિત્રોને ગુડ મોર્નિંગ. લાસ્ટ 3 ટ્રેડિંગ સેશન્સથી આપણે ઇન્ડેક્સની અંદર નરમાશ જોઈએ છે અને ઓવરઓલ જોઈએ તો ગ્લોબલી માર્કેટ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે એને રિસ્પેક્ટ કરી રહ્યું છે અને અનસર્ટેનિટી જ્યારે જોવા મળી છે. આપણે જોયું છે લાસ્ટ 1 મંથની અંદર ઘણા બધા ગેપ ડાઉન્સ જોયા હતા અને લાસ્ટ વીકની અંદર સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોઈ હતી. સો ઓવરઓલ વોલ્ટિલિટી ખાસી વધારે જોવા મળી રહી છે. સારી વાત એ છે કે ઇન્ડિયા વીક્સ ટ્રેડ કરી રહ્યો છે 20ની નીચે. સો એ એક ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે. અને જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં લેવલ સ્પેસિફિક વાત કરીએ, 24,400, 24,600 એક ઇમ્પોર્ટન્ટ બેન્ડ રેઝિસ્ટન્સનો હતો. લગભગ 2 ટ્રેડિંગ સેશન્સ આપણે એ લેવલ્સ પર સસ્ટેન થયા અને ત્યાંથી આપણે વેચવાલી જોઈ છે. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 24,000ના છે, એની નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે અને નેક્સ્ટ સપોર્ટ 23,800 પાસે છે. તો આઈ થિંક 23,800, 23,900 સારા ઝોન રહેશે સપોર્ટ માટે અને લાગી રહ્યું છે કે અહીંથી ઇન્ડેક્સ બાઉન્સ બતાવી શકે છે નેક્સ્ટ વીકની અંદર. અને એક ઓવરઓલ ચાલની વાત કરીએ, ટ્રેન્ડની વાત કરીએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશન બતાવી શકે છે ઇન્ડેક્સ. અને બ્રોડરલી જોઈએ તો 24,600 અને 23,800ની વચ્ચે એક ઓસિલેટ થતું જોવા મળી શકે છે ઇન્ડેક્સ.
તો લોવર લેવલ્સ પર બાયની સલાહ છે. ઓવરઓલ જે રીતનું સેન્ટિમેન્ટ અત્યારે છે, મને લાગી રહ્યું છે કે નીચેના લેવલ્સથી રિકવરી માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ છે 56,000ના લેવલ્સ છે. જ્યાં સુધી આપણે એની ઉપર સસ્ટેન છે ક્લોઝિંગ બેસિસ પર, મને લાગે છે કે લોવર લેવલ્સ પર બાઇંગ જોવા મળશે. અને અપર સાઇડ 57,400 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. પ્રિવિયસલી આપણે આ ટાર્ગેટ આપ્યા હતા અને એ ટાર્ગેટ અચીવ થયા અને ત્યારબાદ ફરીથી અત્યારે ઘટાડો જોયો છે. સો વ્યૂ હજુ પણ ઇન્ટેક્ટ છે. 57,400 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. કન્ડિશન એ છે કે 56,000ની ઉપર આપણે સસ્ટેન રહેવા જોઈએ. અગર એકવાર 56,000ની નીચે આપણે બ્રેક કરીએ છીએ અને ક્લોઝિંગ આપીએ છીએ તો આઈ થિંક નીચેમાં આપણે 55,000 સુધીની રેલી જોઈ શકીએ છીએ. તો કન્ડિશનલ છે બેંક નિફ્ટીની અંદર. અને જી મિડ કેપમાં આપણે ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે અને ઓવરઓલ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે નિફ્ટી ઇન્ડેક્સની સામે સ્મોલ કેપ અને મિડ કેપમાં લાસ્ટ 2 વીકની અંદર. ઘણા સ્ટોક સ્પેસિફિક આપણે જો સ્ટ્રોંગ મૂવ જોયા છે. હજુ પણ અમારો વ્યૂ પોઝિટિવ છે મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સ માટે. ઘટાડે બાયની સલાહ છે. ઓવરઓલ આપણે જોઈએ છે કે ગ્લોબલી પણ આગળ જોઈએ છે કે રસેલ 2000 યુએસનું સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ, એવું કોઈ ઘટાડો હજુ દર્શાઈ નહીં રહ્યો અને આઈ થિંક ઓલમોસ્ટ 52 વીક હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. સો મને લાગી રહ્યું છે કે કમ્પેરેટિવલી સ્ટ્રેન્થ ઘણી છે મિડ કેપ સ્મોલ કેપની અંદર હજુ પણ, એટલે ઘટાડે બાઇંગનો અપ્રોચ રાખવો જોઈએ. સ્મોલ કેપમાં લેવલ સ્પેસિફિક અગર ડિસ્કશન કરીએ તો 17,200 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને ઉપરમાં 18,000 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં. અને મિડ કેપ 100ની અગર વાત કરીએ તો નીચેમાં 59,000 પાસે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરમાં 60,300 પાસે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું એ પ્રમાણે નિફ્ટી બેંક નિફ્ટી સહિત આપણે મિડ કેપ સ્મોલ કેપને પણ એ સમજવાનો પ્રયત્ન કર્યો. જણાવો સર કે હવે આજે જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો આપણા તરફથી મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ઘટાડો આવ્યો છે તો ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી સર તમે ક્યાં જોઈ રહ્યા છો? સ્મોલ કેપ મિડ કેપ સ્પેસમાંથી મારી જે પહેલી પસંદગી છે દેવજી ટોપ ટ્રાન્સફર સિસ્ટમ, જેનો NSE કોડ છે DIVGIITTS. ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પર છે. સ્ટ્રોંગ રેલી જોઈ હતી આપણે, વોલ્યુમ બેઝ રેલી હતી અને છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં હાયર લેવલ્સથી આપણે એક શાર્પ કરેક્શન જોઈએ છે. સો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સને અપ્રોચ કરી રહ્યો છે, ત્યાંથી બાઉન્સ બતાવી રહ્યો છે અને જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે ઘણું સ્ટ્રોંગ છે, બુલિશ છે. સો બાયની સલાહ બને છે 700 રૂપિયાના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક ઉપરમાં 800ના એક એક્સપેક્ટેડ છે. સો બીજી જે પસંદગી છે એ છે કેપિલરી નું કાઉન્ટર છે, કેપિલરી ટેકનોલોજીસનું કાઉન્ટર છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્રિવિયસલી 550ના બ્રેકઆઉટ થયા હતા અને અત્યારે એ લેવલ્સ પર સપોર્ટ લઈ રહ્યો છે લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશન્સથી અને આજના સેશનમાં ઘણો સ્ટ્રોંગ બાઉન્સ બતાવી રહ્યો છે કેપિલરી ટેકનોલોજીસ. બાયની સલાહ બને છે 562-64 પાસે ભાવ ચાલે છે, 545ના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક ઉપરમાં 610ના એક્સપેક્ટેડ છે. તો બે પસંદગી છે, બંને પસંદગીના ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર આવી જશે. તમે અહીંયા ફોકસ જરૂરથી કરવું જોઈએ. વાત થી આપણે બંને સ્ટોક્સ મિડ કેપ અને સ્મોલ કેપમાં. તો દર્શક મિત્રો હવે નજર કરીએ કે જે રીતે આપણને સારી એક્શન આજે તમે જુઓ સ્ટોક સ્પેસિફિક જોવા મળી છે, થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. આ બધા વચ્ચે આજના નિફ્ટી 500માં સ્ટોક સ્પેસિફિક શું મુવમેન્ટ છે જાણીએ. મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાયા છે. મિરલ, સૌથી પહેલાં તો જણાવો ગુડ આફ્ટરનૂન કે માર્કેટમાં આજે ત્રીજો દિવસ છે ઘટાડા સાથે આજે આપણે ઓપનિંગ અને ફર્ધર સેલિંગ પ્રેશર આવ્યું છે. તો આ બધા વચ્ચે કયા કયા સ્ટોક્સ છે કે જે મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક્સ તરીકે સામે આવ્યા છે? ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા એવા સ્ટોક હતા જે સારી એવી તેજી કરનારા સ્ટોક તરીકે અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે નજર કરશો હિમા ડાયરી. સ્ટોકમાં જોશો 7%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઓવરઓલ કંપનીના પરિણામો હવે પછી સારી એવી તેજી દેખવા મળી રહી છે. પછી કોચિંગ CPR તરફ નજર કરશો ત્યાં પણ 4%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. હુડકો તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તેજસ નેટવર્ક તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ તમે જોશો NCL ઇન્ડિયા, ત્યાં પણ 2%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાય નિફ્ટી 500માં આ 5 એવા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા એવા સ્ટોક હતા જે અત્યારે મંદી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો UTI AMC
પરિણામો પછી અત્યારે સ્ટોકમાં 5%થી પણ 7%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એ પછી તમે નજર કરશો આર પાવર, ત્યાં પણ 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી સેન્ટ તરફ નજર કરશો, ત્યાં પણ પરિણામો પછી અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કોફોર્સ તરફ નજર કરશો, ત્યાં પણ 5.33%ના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. અને લાસ્ટ તમે જોશો ડેટા પેટર્ન, ત્યાં પણ 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો અત્યારે જોવા જાવ તો આ 5 એવા સ્ટોક હતા જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. હવે ઘણા એવા પણ સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ પણ બનાવી રહ્યા છે. એમાં આપણે લિસ્ટમાં નજર કરશું. પહેલો સ્ટોક છે નેસ્લે. નેસ્લે નવા 52 વીક હાઈ બનાવીને સ્ટોક અત્યારે 0.33%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. પછી તમે જોશો લોયલ મેટલ્સ છે, નવા 52 વીક હાઈ બનાવ્યા સ્ટોકે પછી અત્યારે થોડો ઘટ્યો છે, 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખાડો, મીન્સ કે નવા 52 વીક હાઈની આજુબાજુમાં કારોબાર કરી રહ્યો છે. ગ્રો તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક હાઈ બનાવીને સ્ટોક અત્યારે 0.05% ઘટ્યો છે. પછી છે અદાની પોર્ટ્સ, ત્યાં પણ તમે જોશો નવા 52 વીક હાઈ બનતા દેખવા મળ્યા અને નવા 52 વીક હાઈ બનાવીને સ્ટોક અત્યારે 1% ઘટ્યો છે. પછી જોશો ગ્લેનમાર્ક ફાર્મા, ત્યાં પણ નવા 52 વીક હાઈ બનીને પછી અત્યારે સ્ટોક અત્યારે 1% જેટલો ઘટ્યો છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ બધા સ્ટોક હતા જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કયા સ્ટોક હતા જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. તો ખાલી લોના લિસ્ટમાં તમે જોશો ને તો અત્યારે ખાલી 3 જ એવા સ્ટોક છે જે અત્યારે લોના લિસ્ટમાં સામે આવી રહ્યા છે. પહેલો સ્ટોક છે ઇન્ફોસિસ. સ્ટોકમાં જોશો તો રિઝલ્ટ પછી અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી HCL ટેક, ત્યાં પણ પરિણામો આવ્યા પછી 52 વીક લો પણ સ્ટોકે ક્રિએટ કરેલા છે. અત્યારે 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ છે બોટ, ત્યાં પણ તમે જોશો નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. તો અત્યારે જોવા જાઓ તો આ 3 જ એવા સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરી રહ્યા છે. યુમિક અત્યારે જોવા જાઓ તો આ બધા સ્ટોક છે જે નિફ્ટી 500માં મોસ્ટ હાઇલાઇટેડ તરીકે સામે આવી રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ તમે જુઓ તો આજે બંને તરફી એક્શન જોવા મળી છે, પરંતુ પ્રોફિટ બુકિંગમાં આપણને થોડીક સંખ્યા વધારે જોવા મળી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આવો નજર કરી લઈએ જે રીતે તમે જો મોમેન્ટમ આપણને જોવા મળી છે. તો સૌથી સારી એવી તેજી તમે જોશો તો આપણને જોવા મળશે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ, 7%ની તેજી આપણને જોવા મળી છે. નો ડાઉટ આજે કંપનીના પરિણામ તમે જોતા માર્જિન ઘસાયા હતા, પરંતુ ટોપ લાઇન બોટમ લાઇનમાં બહુ સરસ સુધારો હતો. અને મે બી એ જ માર્કેટને તમે જો પસંદ આવ્યું અને સ્ટોક સરસ મજબૂતી સાથે એક ટાઈમ 605 રૂપિયા આજે હાઈ બનાવ્યા, પરંતુ હાઈ બનાવીને સ્ટોક્સ નીચે પણ આવી ગયો તમે જો. એટલે જરૂરથી તમે જો અહીંયા મોમેન્ટમ આપણને જોવા મળી છે. યજ્ઞેશ સર, એક વખત નજર કરીએ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ 7% તેજીમાં છે, એક ટાઈમ અહીંયા 10%થી પણ વધારે તેજી હતી સર. ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો છે. નીચેના લેવલ્સમાં અગર વાત કરીએ 520નો બ્રેકઆઉટ લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયો હતો. ગઈકાલના ટ્રેડિંગ સેશનનો ફોલોઅપ બાય હતો અને આજે પરિણામ બાદ એક સ્ટ્રોંગ ગેપઅપ સાથે મોમેન્ટમ જોયું છે. 605નો જે હાઈ લાગ્યો છે એ પ્રીવિયસલી લાસ્ટ યરમાં જૂન મહિનામાં પણ આ હાઈ પાસે સ્વિંગ હાઈ ફોર્મ કર્યા હતા. એટલે ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 605નો. અને આજે આપણે ઓલરેડી ટેસ્ટ કર્યો છે હાઈ લેવલ્સ પર અને સ્ટોક આપણે જોયું છે તો લગભગ નીચેમાં 500 રૂપિયાથી ઓલમોસ્ટ 605ના મોમેન્ટમ વન સાઇડેડ બતાવી રહ્યો છે. સો આઈ થિંક આ લેવલ પર તો સલાહ નહીં બની રહેતી બાય કરવા માટે. વેઇટ કરીશું. કોઈ રિટ્રેસમેન્ટ બતાવે છે નીચેમાં 560 550 પાસે, તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહે છે. આ લેવલ્સ પર તો બાઇંગ માટે અવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો હાલના લેવલે નવી ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. આવો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિકલી નાનકડા વિરામનો. વિરામ લઈએ અને વિરામ બાદ સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા કે સ્ટોક સ્પેસિફિક આજે મિડકેપ અને સ્મોલ કેપમાં મોમેન્ટમ ખાસું એવું જોવા મળી છે. મોટાભાગે તમે જો પ્રોફિટ બુકિંગ છે 500માંથી નિફ્ટી 500માં માત્ર 74 સ્ટોક્સ પોઝિટિવ છે, બાકી ઘટાડામાં 425 સ્ટોક્સ આપણને જોવા મળી રહ્યા છે. એક સ્ટોક્સ વાત કરી લઈએ આપણે અને એ છે હુડકો. અહીંયા તમે જો આજે મજબૂતી 4% આજુબાજુ આપણને જોવા મળી રહી છે. સ્ટોક્સમાં આપણે જોઈએ તો પહેલાં પણ ઓલમોસ્ટ 24 એપ્રિલ આજુબાજુ તમે જુઓ તો સરસ મોમેન્ટમ આપણને આજે ખાસ કરીને જોવા મળી છે. એની પહેલાં તમે જુઓ તો 24 એપ્રિલ આજની તારીખ અને એની પહેલાં પણ તમે જોશો તો મોમેન્ટમ સારી જોવા મળી હતી. હવે પ્રશ્ન એ છે સર કે આજની તેજી જે આવી છે હુડકોમાં, એમાં કોન્ફિડન્સ નવી ખરીદી માટે કેટલો? કારણ કે છેલ્લા કેટલાય દિવસથી તમે જુઓ સ્ટોક્સ તો સરસ આપણને હાયર હાઈ ફોર્મેશન સાથે આગળ વધી રહ્યો છે, તો આ ફોર્મેશન લાગે છે કે હજુ પણ જળવાઈ રહેશે હુડકો? યમિક, નવો કોન્ફિડન્સ, નવા બાઇંગ માટેનો કોન્ફિડન્સ તો ઓછો જ છે. જે રીતે સ્ટોકમાં મોમેન્ટમ છે ઘણું સ્ટ્રોંગ છે. વન સાઇડેડ રેલી જોવા મળી છે 180 178ના લેવલ્સથી આઈ થિંક ઓલમોસ્ટ 210 215ના લેવલ્સ આપણે જોયા છે છેલ્લા લગભગ 2 વીકની અંદર. ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની ઉપર બ્રેકઆઉટ તો છે, પરંતુ જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર આપણે જોઈએ છે લોંગ ટર્મ ચાર્ટ્સ પર, તો લોઅર લેવલ્સથી એક ઉછાળો કહી શકીએ આપણે. અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સને પણ આપણે અપ્રોચ કરી રહ્યા છીએ 218 પાસે છે.
પ્રિવિયસલી આ લેવલ્સ પાસે રેઝિસ્ટ થયા હતા, ત્યાંથી એક વેચવાલી જોઈ હતી. તો આઈ થિંક થોડો ટાઈમ માટે વેઇટ કરીશું. હમણાં બાઇંગ માટે અવોઇડ કરવાની સલાહ બને છે. કોઈ રિટ્રેસમેન્ટ ઘટાડો આવે છે 198 200 ની અરાઉન્ડ, એ લેવલ્સ પર આપણે પ્લાન કરી શકીએ. તો અત્યારે તો અવોઇડની સલાહ છે બાઇંગ માટે. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળી છે. હુડકો કે જે નવી ખરીદી માટે થોડુંક અવોઇડ કરવાની સલાહ બની રહી છે. ઘટાડાની સર વાત કરીએ તો યુટીઆઈ એએમસી આજે હાઇલાઇટ થઈ રહ્યો છે. સ્ટોક્સ તમે જુઓ તો 9.9% જે એક દિવસમાં કરેક્શન આવ્યું છે. છેલ્લા 6-7 દિવસથી અહીંયા પણ સરસ તેજી ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે પણ તમે જો થોડું પ્રોફિટ બુકિંગ આવીને આજે તો ઓપન થતાં જ સર સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. 940 ઉપર આવી ગયો છે. અગાઉ આપણે જોઈએ તો સર એપ્રિલ મહિનામાં 920 આજુબાજુ સ્ટોકે સપોર્ટ લીધો, ત્યાંથી બાઉન્સ બેક આપીને ફરીથી સપોર્ટની નજીક જઈ રહ્યો છે. શું રણનીતિ સર યુટીઆઈ એએમસીમાં તમે વ્યૂ ધરાવી રહ્યો છો? ઓવરઓલ ડાઉન ટ્રેન્ડેડ સ્ટોક છે. હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ પર 1080 1070 પાસે ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. લગભગ 2 ટ્રેડિંગ સેશન પહેલા આ લેવલ્સ પર આપણે વેચવાલી જોઈએ ને આજે આપણે ઘણો સ્ટ્રોંગ મૂવ ડાઉન સાઇડ જોઈએ છે. સો જે ઉછાળો હતો એક ડેડ કેટ બાઉન્સ હતો. અગર જેની પાસે હોલ્ડ છે, મારા હિસાબે જે અત્યારે રિસન્ટમાં એક લો બન્યા હતા 900 પાસે, તો 900 રૂપિયાનો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ થી પોઝિશનને હોલ્ડ રાખો. નવી ખરીદદારી માટે અવોઇડની સલાહ છે. લાગી રહ્યું છે કે નીચેમાં લગભગ 910 900 લેવલ્સ બતાવી શકે છે. તો મારા હિસાબે અવોઇડ કરવાની સલાહ છે, અને જેની પાસે હોલ્ડિંગ છે 900 સ્ટોપ લોસ થી હોલ્ડ રાખી. ઓકે, તો જેમની પાસે હોય એ લોકોએ 900 રૂપિયાનો સ્ટ્રીક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખે, એની સાથે હોલ્ડ કરવાની સલાહ છે. નવી ખરીદી હાલ અહીંયા આપણે યુટીઆઈ એએમસી માટે નહીં કરીએ. સાયન્ટ સર પરિણામ આવ્યા અને પરિણામ બાદ આજે તમે જુઓ ખાસો પીટાયો છે. 7% સ્ટોક્સ નીચે 871 રૂપિયા આવી ગયો છે. અહીંયા પણ આજે સેમ સ્ટ્રેટેજી 10 ડેમાંનું બ્રેકડાઉન છે, અને કેન્ડલ તમે જુઓ એક પણ આજે આખા દિવસમાં સેચ પણ બાઇંગની તમે જુઓ કેન્ડલ આજે આપણને એવી કોન્ફિડન્સવાળી જોવા નથી મળી. સર શું વ્યૂ અહીંયા ધરાવી રહ્યો છો સર સાયન્ટને? ઓવરઓલ એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલના ફોર્મેશનમાં સ્ટોક હતો, અને 950 પાસે આપણે જોયું હર્ડલ ફેસ કર્યો. 950 970 પાસે કન્ટિન્યુઅસલી એક રેન્જમાં રહ્યો, અને આજે જોયું છે આપણે કે રેન્જનું નીચેની સાઈડ બ્રેકડાઉન છે 930 પાસે. એટલે કહી શકીએ કે હજુ થોડું એક્સપેક્ટેડ છે ડાઉન મૂવ જઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજનો પણ બ્રેકડાઉન છે. મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં પ્રાઇસમાં હજુ પણ દબાણ રહેશે, અને નીચેમાં 840 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. સો લોંગ માટે તો અવોઇડની સલાહ છે, અને જેમની પાસે લોંગ છે 840નો ટ્રેલિંગ સ્ટોપ લોસ થી હોલ્ડ રાખો. ઓકે, તો આ રીતે વ્યૂ બંધો જોવા મળે છે સાયન્ટ, જેને આપણે ધ્યાન પર રાખીશું. સર ફાર્મા સેક્ટર જરૂરથી આપણે વાત કરવી જોઈએ. બહુ સરસ મોમેન્ટમમાં તમે જો ગઈકાલે આજે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. હવે જ્યારે માર્કેટ ફરીથી થોડું કરેક્શન મોડમાં આવ્યું છે, તો શું લાગે છે કે આજે ઘટાડો છે એને ઇગ્નોર કરીને આપણે હવે થોડો વ્યૂ પોઝિટિવ અહીંયા ફાર્માને એઝ અ ડિફેન્સિવ તરીકે રાખવો જોઈએ? ઓવરઓલ ફાર્મા સેક્ટર ઉપર શું વ્યૂ છે, અને સ્ટોક સ્પેસિફિક સિલેક્શન અહીંયા તમારા મતે કોઈ હોય તો એ પણ સર જણાવો. ઓવરઓલ ફાર્મા સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે. ડિફેન્સિવ સેક્ટર છે, અને ઘણા સ્ટ્રોંગ મૂવ આપણે ગઈકાલના સેશનમાં જોયા હતા. કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ હતો 22,500 પાસે, અને આજના સેશનમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે લગભગ 2% જેવું. પરંતુ મારા હિસાબે ઇન્ડેક્સમાં હજુ પણ સ્ટ્રેન્થ છે, અને આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. ફાર્મામાંથી એક વન ઓફ ધ કાઉન્ટર છે ટોરન્ટ ફાર્મા, એક આઉટ પરફોર્મર રહ્યું છે થ્રુ આઉટ ધ લાસ્ટ યરમાં પણ જોઈએ છે આપણે 2025 ની અંદર ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા છે, અને 2026માં યર ટુ ડેટ આપણે જોયું છે એક સ્મોલ કરેક્શન ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો મને લાગી રહ્યું છે કે ટોરન્ટ ફાર્મામાં હજુ સ્ટ્રીમ બાકી છે, એક તેજી આવી શકે છે. ઉપરમાં જે હાઈસ પોસ્ટ કર્યા હતા 4450 4500ના લેવલ્સ, મને લાગી રહ્યું છે કે એ લક્ષ્યાંક આપણાને લગભગ 2 થી 3 મહિનામાં આવતા જોવા મળી શકે છે. તો ફાર્માથી ટોરન્ટ ફાર્માની એક પસંદગી રહેશે, અને કોઈ બાય આ લેવલ્સ પર બાય કરી શકીએ છીએ. ઘટાડો આવે તો બાય કરી શકીએ છીએ. નીચેમાં 3800 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે ફાર્મા સેક્ટર, જેને આપણે જરૂરથી વાત કરીશું. પરંતુ સર હવે થોડું ઘટાડામાં જો વાત કરીએ તો આઈટી સેક્ટર સતત તમે જો દબાણમાં છે. ગઈકાલે તમે જો એક આપણને ઓલમોસ્ટ 1-1.5% જો સેલિંગ આપણને જોવા મળ્યું. એના આગલા દિવસે જ્યારે પરિણામ આપણને જ્યારે આવ્યા હતા એચસીએલ ટેકના, ત્યારે તમે જો 4 થી 5% કરેક્શન. આજે તમે જો સર 3%નું કરેક્શન, એટલે ઓલમોસ્ટ સર 3 દિવસમાં જોઈએ તો ઇન્ડેક્સ 7 થી 8% કરેક્ટ થઈ ગયો છે. તો પ્રશ્ન એ છે કે હવે આ બેરિસ ફોર્મેશનમાં ગયો છે, તો શું અહીંયા ઓલ્ડ સોલ્ડ સમજીને હવે ખરીદી કરવી જોઈએ, કે હજુ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયા ટેન્શન વધારે આપણને જોવા મળી શકે સર આઈટી સેક્ટરમાં? આઈ થિંક હમણાં તો બાઇંગ માટે અવોઇડ જ કરીશું. જે રીતે સેલિંગ આવ્યું છે, અગર તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો જે રીતે ઇન્ડેક્સમાં અપસાઇડ મૂવ હતા, આઈટીમાંથી એવું સ્ટ્રોંગ પાર્ટિસિપેશન જોવા નહોતું મળ્યું, સ્પેશિયલી સ્ટોક સ્પેસિફિક.
અને જ્યારે ઇન્ડેક્સ નીચે આવે છે, આપણે જો 24,600 24,500 પાસેથી આપણે રિવર્સલ જોયું, તો સૌથી પહેલા આઈટી ઇન્ડેક્સમાં જ નીચે પડવાની શરૂઆત થઈ અને ઘણા સ્ટ્રોંગ મૂવ આપણે જોયા છે. તો આઈ થિંક અંડર પરફોર્મર છે નિફ્ટી 50 ઇન્ડેક્સની સામે. રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી વીક છે અને પ્રીવિયસલી જે બોટમ ફોર્મ કર્યા હતા આપણે 28,500 550 પાસે, એ લેવલ્સ પર આપણે ફરીથી રિવિઝિટ કરવા જઈ રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે અત્યારે તો ઓવરસોલ્ડ ટેરેટરી જોઈને બાઇંગ માટે અપ્રોચ ન કરવો જોઈએ. આઈટી સ્પેસમાંથી મારા હિસાબે થોડું દૂર રહેવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્પેશિયલી. કોઈ ચોક્કસ ફોર્મેશન જોવા મળશે ઇન્ડેક્સ પર રિવર્સલના, ત્યારબાદ આપણે ફરીથી રીઅપ્રોચ કરીશું, પરંતુ અત્યારે તો બાઇંગ માટે અવોઇડની સલાહ છે. તો નવી ખરીદી માટે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. આઈટી સેક્ટરમાં વેઇટ એન્ડ વોચ કરીશું. યજ્ઞેશ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. જી, ઘણા બધા સ્ટોક્સ આપણે આજે ડિસ્કસ કર્યા છે. અમુક સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલી મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. ઓકે, તો આ તમે જોયું તો જે રીતે આપણે સરસ રીતે આપણને સમજાવ્યું. સર, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ અને અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. યા તો આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ. ફરીથી નિફ્ટી નવા લો બનાવવાની તૈયારી છે. 23,903 બનાવી હતા, 23,908 ઉપર તમે જો નિફ્ટી આવી ગઈ છે. સેમી બેંક નિફ્ટી તમે જો 56,000 ઉપર ગયું, પરંતુ મેં આપણે કન્ડિશન શું કીધું, એટલીસ્ટ અડધો કલાક ટકવું જરૂરી છે. અડધો કલાક ટકી નથી રહ્યું. પ્રોબ્લેમ તમે જો ત્યાં આવી રહ્યો છે. સેમી તમે નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે આપણને એક દબાણ છે. 1.25% તમે જો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ બંનેમાં આપણને 1.25% સુધીનું દબાણ આપણને બંને ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં તમે નજર કરી લઈએ તો આપણને જોવા મળશે ટોટલ 50માંથી તમે જુઓ તો આજે આપણને મજબૂતીમાં માત્ર 10 સ્ટોક્સ, 20% સ્ટોક્સ પોઝિટિવ છે, 80% સ્ટોક્સ નેગેટિવિટીમાં છે. સેમ વે તમે નજર કરો તો આપણને જોવા મળશે અહીંયા નિફ્ટી 500માં પણ ટોટલ 67 સ્ટોક્સ પોઝિટિવ છે અને સામે 433 સ્ટોક્સ નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. એટલે દબાણ જોવા મળી રહ્યું છે, ચાહે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય. દરેક ઇન્ડેક્સના દરેક સ્ટોક છે કે જે આજે મોટાભાગે આપણને લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. તો આ સાથે દર્શક મિત્રો, સમય થયો છે મિડ કેપ મસ્તીમાં રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.